અમરેલી જિલ્લામાં ગૌચર પર દબાણનો ગંભીર પ્રશ્ન ગામડે ગામડે છે। ગામડાઓમાં ગૌચર ખુલ્લું કરાવી પશુઓના ચરિયાણ માટેની જગ્યાઓ ખુલ્લી કરવા પશુપાલકોને મેદાનમાં આવવું પડ્યું। જમીન માપણીના પૈસાઓ માલધારી પશુપાલકોએ સ્વખર્ચે ભરી ગૌચર ખુલ્લું કરવાની કામગીરી શરૂ થઈ। તંત્રના અધિકારીઓ ગૌચરની જમીન પર પથ્થરના ખૂંટા મારી સુરક્ષિત કરવાનું કાર્ય કર્યું। અમૃતવેલ અને મેકડા ગામના સીમાડાઓ પર પશુપાલકો માટે રાજાશાહી વખતનું ગૌચર 600 થી 700 વીઘામાં હતું, પણ સમયાંતરે આ ગૌચર પર દબાણ થઈ જતા પશુઓના ચરિયાણ માટેની જગ્યાઓ નાબૂદ થઈ જતા માલધારીઓ નોંધારા બન્યા। જે અંગે અમૃતવેલ ગ્રામ પંચાયતના નોટિસ બોર્ડ પર જાહેર નોટિસ મારી ગૌચરની જમીન સ્વેચ્છાએ હટાવવાની અપીલ સરપંચ દ્વારા કરવામાં આવી। હવે પૈસા તો અમારી પાસે નહોતા, પણ અમારે ખાસ જરૂર, અમારે પશુપાલનનો ધંધો, અમારે સરિયાણ ક્યાંય નહીં જાવું, ક્યાં ખેડૂતના ખેતરમાં જઈએ તો એ લોકોને નુકસાની થાય, ખોટા કજિયા થાય, એ માટેથી પછી કાંક અમે માલ ઢોર વેચી અને પૈસા ફી ભરી અને તાત્કાલિક અમે એમ કીધું કે આપણે માપણી લાવવી છે અને આપણે આ ગમે એમ કરી અને આપણે ગૌશન છૂટું કરાવવું છે। અને ગામનો પૂરો સાથ સહકાર હતો, બધા હારે હતા, પંચાયત હારી હતી, સરપંચ અમારી હારે હતા અને કે તમે તારે કરો, કાંઈ વાંધો નહીં, આપણે ગામમાં કાયમ શાંતિ થઈ જાય અને માલ ઢોરને તમારે સરવાનું થઈ જાય ને તમારી રોજી રોટી એમાં જ છે। અમારા ગામમાં લગભગ 112 હેક્ટરથી પણ વધુ ગૌચર જમીન આવેલી હતી। આ જમીન ઉપર મોટા ભાગની જમીન ઉપર બિનઅધિકૃત દબાણો હતા, લેન્ડ ગ્રેબિંગ હતી। આ દબાણો ખુલ્લા કરવા માટે અમારા દ્વારા અનેક લાંબા સમયથી ફરિયાદ કરવામાં આવી રહી હતી અને ફરિયાદના ભાગરૂપે તંત્ર દ્વારા સરકારી જમીન માપણી અમને ફાળવવામાં આવી છે। લગભગ 4 દિવસથી આ માપણીની કામગીરી ચાલુ છે અને હજી પણ 2-3 દિવસ સુધી આ કામગીરી ચાલશે। અમારા ગામમાં પશુઓની ખૂબ મોટી સંખ્યા છે અને ગૌચર ઉપર દબાણ હોવાથી અમારે પશુ ચરાવવા માટે ખૂબ મોટી તકલીફ થતી હતી। આ માટે અમે અનેક જગ્યાએ લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી રહી હતી। ખૂબ લાંબા સમયની લડાઈ પછી અમને તંત્ર દ્વારા આ જમીન માપણી ફાળવવામાં આવી છે। એટલે 2 સર્વે નંબર હતા, એમાં 50% ટૂંકમાં દબાણ હતું, 50% જગ્યા ખુલ્લી હતી। પછી આ માલધારી સમાજની અવારનવાર માંગણી હતી કે સરપંચ આ અમારે ગૌચરનું ખુલ્લું કરવાની કામગીરી કરવી છે। એટલે ગયા ટર્મમાં હું હતો, અત્યારે તો હું સરપંચનો એક પ્રતિનિધિ છું, અમૃતવેલ ગ્રામ પંચાયતનો સભ્ય છું, રેડી। તો ગયા વખતે મેં કીધું આપણે કરશું, આ વખતે આ સમાજની ખૂબ માંગણી હતી ને એ માલધારી સમાજ છે એ પશુ મારથી ટૂંકમાં નિર્ભર ગણાય। મેં કાંઈ વાંધો નહીં, ગામને અમે બોલાવ્યું, આખા ગામને ભેગું કર્યું, તો આખા ગામે એવું કીધું કાંઈ વાંધો નહીં સરપંચ, તમે તારે ગોઠવો। એટલે અમે DRDમાં પૈસા ભરી અને માપણીની કામગીરી સર્વે ચાલુ છે। અમરેલી જિલ્લાના મોટા ભાગોના ગ્રામીણ ગામડાઓમાં ગૌચર પર દબાણ હોય છે, પરંતુ આ ગૌચર દબાણને કારણે પશુપાલકો છે તે પારાવાર પરેશાન હોય છે। પરંતુ સાવરકુંડલા તાલુકાના અમૃતવેલ અને મોલડીની જે વચ્ચેનો જે સીમાડો છે તે લગભગ 400 વીઘા આસપાસનું દબાણ ગૌચરમાં હતું ને લગભગ પ્રાઇવેટ લોકોએ આ વાડી વિસ્તાર વાળાએ તે બાંધી લીધું હતું। આ અંગે અનેક રજૂઆતો માલધારી સમાજ દ્વારા કરવામાં આવતા હાલ પશુપાલકો માટે આનંદના સમાચાર છે કે પોતાનું ગૌચર છે તે ખુલ્લું થઈ ગયું છે। હાલ જમીન માપણી વિભાગ વાળા પણ અહીંયા આવી ગયા છે ને તેના દ્વારા હાલમાં અત્યારે કામગીરી ચાલુ કરવામાં આવી છે। ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે અમરેલી જિલ્લામાં જે રીતે ગૌચરના દબાણ છે તે દબાણ અંગે અમૃતવેલ અને મોલડીના માંથી જે સ્થાનિકો પશુપાલકો હતો તે પશુપાલકો દ્વારા સ્વભંડોળની રકમ પોતે ભરીને આ ગૌચર છે તે ખુલ્લું કરાવી દીધું છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।